सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। बोलिए श्री भागवत भगवान की, श्री बालकृष्ण भगवान की। ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના શ્રી ચરણારવિંદમાં વ્યાસ ગાદી પર બિરાજમાન અમારા વડીલ એવા પૂજ્ય શરદ દાદા, એમના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ, એમના ચરણોમાં, અહીં ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સૌ પ્રથમ વ્યાસપીઠની ક્ષમા. કારણ વ્યાસપીઠથી એક ધારા વહેતી હોય અને એમાં વચમાં આવીને આવું બોલવું એટલે એક પાપની વાત છે. એટલે સૌ પ્રથમ વ્યાસપીઠની ક્ષમા. સાથે સાથે વ્યાસપીઠથી જ આ આદેશ હતો કે દાદા આપણને બે શબ્દો કહે. પણ આ તો પહેલાં જ એવું છે કે વ્યાસપીઠથી જ્યારે ધારા વહેતી હોય અને અહીંયા આવીને હું ગમે તેટલું બોલું, એમનો પ્રભાવ ન પડે સાહેબ. કારણ કે એક વ્યાસપીઠ એક સ્થાન છે. અને દાદા હું હંમેશા કથામાં કહેતો રહ્યો છું કે આ દુનિયામાં ભગવાનના ચરણારવિંદ કરતાં પણ જો કોઈ ઊંચું સ્થાન હોય તો એ આ ધરતી પર વ્યાસપીઠનું છે. કારણ ભગવાનના ચરણારવિંદ સુધી લઈ કોણ જાય છે? આવી વ્યાસપીઠો. આ સત્યની પીઠ છે. એટલે સૌ પ્રથમ વ્યાસપીઠની ક્ષમા. અને બીજી વાત, હું આપને પ્રવચન આપવાનો છું અને પ્રવચનની મર્યાદા માત્ર ને માત્ર 2-4 મિનિટ હોય. આ વાત યાદ રાખજો. પ્રવચનની મર્યાદા 2-4 મિનિટ હોય. જો પ્રવચન હોય તો 5 મિનિટ હોય, લેક્ચર હોય તો 45 મિનિટ હોય. અને મારા ઠાકુરની કથા તો અનંત હોય. હરિ અનંત, હરિકથા અનંતા. એનો સીમાડો ન હોય, એનો કિનારો ન હોય. એટલે આજ આ નેત્રંગ ગામની આ પાવન ધરામાં ગાંધી પરિવારના આંગણે એક કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ જ્યારે આપણને રસાસ્વાદ માટે મળ્યું છે. આ બધા બહુ બળભાગી છો કે આવું કલ્પવૃક્ષ વેદનું એક ફળ, અને એ પણ પાકેલું ફળ તમને મળ્યું. અને એ પાકેલા ફળને એનો રસ પીવડાવવા માટે અમારા વડીલ એવા મુરબ્બી શરદ દાદા જ્યારે તમને એક વક્તા તરીકે મળ્યા છે, આ આપ સૌના અહોભાગ્યની વાત છે. પરિવારમાંથી દર્શના પ્રશાંતને લોકો મને આવ્યા દાદા કહેવા માટે. એટલે મેં પહેલાં પૂછ્યું, મેં કીધું વક્તા કોણ છે? મને કહે છે દાદા અમે ધરમપુર ગયા હતા. એટલે મેં એને સામેથી કીધું તો પછી શરદ દાદા જ છે ને. કારણ કે ધરમપુરમાં આમ તમે ગમે ત્યાં જાઓ, ખાલી શરદ દાદાનું નામ દો તો પાછળ ધરમપુર લાગી જાય. અને જો કોઈ એમ કે ધરમપુર તો કે શરદ દાદા વાળું ને. એટલે આપને મુરબ્બી એવા મારા દાદા વક્તા તરીકે મળ્યા છે. અને બહુ સુંદર ગાથા ચાલે છે અહીંયા રાસ પંચાધ્યાયની. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવા. સ્વાગત કરી અને એનો ઉત્તરાર્ધ, એમાં બાબા મને ઉત્તરાર્ધનો બહુ એનો ભાવાર્થ મને ગમે છે કૃષ્ણનો. કારણ કે મારી મતિ પ્રમાણે એક આ માત્ર શ્લોક ઉપર 2 મિનિટનું વક્તવ્ય આપીને મારી વાણીને વિરામ જ આપી દઈશ. કારણ કે તમારે હજી લગ્નમાં જવાનું છે. આજે જ લગ્ન છે.
લગ્ન તમારે કરવાના છે, કોકના લગ્નમાં આડું તો ન જ પડાય. હા, નહીં તો કોઈ દી આપણને હારા શ્રાપ અને હારા વરદાન મળે જ નહીં. એટલે શ્લોકની જે પંક્તિ ચાલતી હતી, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી. ભગવાન કેટલા કૃપાળુ. એક તો ભાગ્યશાળી ગોપીઓને બોલાવી એમનું સ્વાગત કર્યું, સાથે સાથે પ્રશ્ન કર્યો, પ્રિયમ કિમ કરવાણી, હું શું તમારું પ્રિય કરું? પણ આનાથી વિશેષ ભગવાન કૃષ્ણને સમજવો બહુ અઘરો છે. એમ કહેતા હોય છે માણસો ઘણા સમાજમાં, તમે એક વખત કથા સાંભળી લો, 2 વખત કથા સાંભળી લો તો તમને આ ન સમજાઈ જાય. અરે ન સમજાય. 1 વખત 2 વખતમાં તારો છોકરો પણ તારું કયું નથી માનતો તો તું તો ક્યાંથી આ માનવા માંડ? બધું આ કથાને વારંવાર સાંભળવી પડે છે. એનું મૂળ કારણ છે કે આ ભગવાનને સમજવો છે. અને ભગવાન આપણે સમજીએ એટલું સહેલું પાત્ર નથી સાહેબ, બહુ અદ્ભુત પાત્ર છે. અને હું હંમેશા કહેતો હોઉં છું, એમાં પણ ભગવાન કૃષ્ણને સમજવા એટલે બહુ અઘરા છે, કારણ કે આટી મારીને ઉભો રહે છે. જોવો તોય ટેડો, એટલે તો બાંકે બિહારી કીધો એને. 2 પાત્રો આપણા ભારત વર્ષમાં આપણને હિન્દુ ધર્મમાં ગમ્યા છે, એક રામ અને એક કૃષ્ણ. રામ એક સરળ પાત્ર છે, નામમાં પણ સરળ, અને કૃષ્ણ નામમાં અટપટો. કૃષ્ણ અટપટો દેવ છે, આટી મારીને ઉભો રહે છે. એટલે પેલી કડીમાં એને પેલી પંક્તિમાં લખ્યું, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી. હું તમારું શું પ્રિય કરું, હું તમારું સ્વાગત કરું હે ભાગ્યશાળીઓ. અને પછી પાછો ઈનો ઈ માણસ એમ પૂછે છે, હવે તમે મને આમંત્રણ દઈ જાઓ ને હું અહીંયા આવું ને તમે પછી મને પૂછો હું કામ આવ્યા, તો કેવી આમ કેવું થાય, આપણને અનુભૂતિ કેવી થાય? કૃષ્ણએ પૂછ્યું છે કે તમે અત્યારે આ મધ્યરાત્રિએ શું કામે? અને એમની આ પંક્તિઓને ખૂબ ફોલી દાદાએ, અમને તમારામાં પ્રેમ જાગે. કૃષ્ણની વાંસળીનો સૂર સાંભળી અને ગોપીઓ દોડ્યા છે. અને હું હંમેશા કહેતો રહું છું, જ્યાં સુધી તમારા જીવનની વાસનાઓ નહીં હટે ત્યાં સુધી તમને વાસુદેવની વાંસળી નહીં સંભળાય, નહીં સંભળાય ને નહીં સંભળાય સાહેબ. જ્યાં સુધી વાસના ન હટે ત્યાં સુધી વાંસળી ન સંભળાય. એટલે એવી આ વાસનાની, આ તૃપ્તિની કથા અને રાસ પંચાધ્યાયની કથા સ્વયં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ દુનિયામાં કોઈ પણ જીવાત્મા આ કથાના માધ્યમથી મારી રાસ પંચાધ્યાયની કથા ચાલે ને એ કથામાં એક જો ચક્કર, એ મહારાસમાં એક ચક્કર લગાવે ને તો એને 84 લાખના ચક્કરમાંથી મુક્ત બનાવી દઉં. એક માત્ર આ રાસમાં ચક્કર લગાવે તો એને મુક્ત બનાવી દઉં. આવો આ દિવ્ય મહારાસ ચાલે છે. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય, અને 10મા સ્કંદમાં પણ જો કોઈ અગત્યની કથા જીવ હોય તો એ રાસ પંચાધ્યાયી છે. બહુ અગત્યની કથા છે આ. તો એવી આ ભગવાનની આ લીલાની કથા ચાલે છે. ભગવાને અભિમાન દૂર કરવા માટે અદ્રશ્ય થયા, પ્રેમનો પ્રસાદ દેવા માટે ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા. એવી આ ગાથા રાસ પંચાધ્યાયની. અને આપ બધા બહુ બળભાગી છો, આ રાસ પંચાધ્યાયની કથા સાંભળે. પણ એક વાત મારે આપને કહેવી છે કે માત્ર કથા સાંભળવા માટે નથી હોતી. એ તો ઘણા લોકો ઊભા થાય પછી બધું આમ હરખું કરીને વયા જાય, હતા એવા ને એવા. આ માત્ર કથા સાંભળવા માટે નથી, આ કથાને જીવનમાં ઉતારવા માટે છે. જ્યાં સુધી કથાને સાંભળી અને એ કથાને આપણા જીવનમાં એનું અનુકરણ નહીં થાય ત્યાં સુધી કથા તમને ફળ નહીં આપે. ઘણા કે આમાં કથામાં ગયા શું ફેર પડ્યો, એટલે તારે સમજવી નથી તો શું ફેર પડે? એમ તું અહીંયા આવ્યો ને તું જોતો જો કે આણે આવા પડદા કેવા માર્યા છે, આ ફૂલ હું કામ માર્યા છે, આ સ્ટેજ થોડુંક આમ મોટું કર્યું તો સારું હતું, તું એમાં જ રહ્યો છો. કારણ કે 3 પ્રકારના શ્રોતાઓ છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ પ્રકારનો શ્રોતા છે, કથામાં આવે બીજું કશું ન જોવે, કથા કેવી છે એ જોતો હોય છે, કથાને પોતાનામાં ઉતારે, એ ઉત્તમ પ્રકારનો શ્રોતા. મધ્યમ પ્રકારનો શ્રોતા કથામાં આવે, કથા સાંભળે નહીં પણ અંદર ઉતારે નહીં, સાંભળે ખરો પણ અંદર ઉતારે નહીં. અને છેલ્લી પ્રકારનો શ્રોતા કથામાં આવે, સાંભળે નહીં, બાજુવાળાને સાંભળવા દે નહીં, એને વાતો કરાવે. આ લોકોએ મંડપ બહાર રાખ્યો તો સારું હતું, આમ કર્યું તો સારું હતું, આમ કર્યું તો સારું હતું, ભૂલો જ કાઢતો હોય. આ 3 પ્રકારના શ્રોતાઓ હોય છે. પણ એમાં આપ સૌ જ્યારે ઉત્તમ પ્રકારના શ્રોતા બનીને કથાના મહામંડપની અંદર, આ ધર્મના મંડપમાં જ્યારે બેઠા છો ત્યારે આપ બધાનું ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામ, કારણ કે અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો બેઠા છે, એટલે રામ, શ્યામ અને ઘનશ્યામ આપ બધાનું શ્રેય કરે. અને આવી આ મહારાસની કથા સાંભળો અને આપણને મળેલો આ મનુષ્ય અવતાર સાર્થક બને, એના માટેના જ આ પ્રયત્નો છે. ભગવાન આપણું બધાનું કલ્યાણ કરે. પણ કલ્યાણ કેમ? આપણે કલ્યાણની ભાવના આવે એટલે આપણા મનમાં એક જ વાત આવે, પૈસો મળે તો કલ્યાણ થયું. બધાને પૈસાની ભૂખ છે. તમે વિચાર તો કરો, આપણને આપણા પૈસાની તો ઠીક છે, પણ આપણને બીજાના પૈસાની બહુ ભૂખ લાગતી હોય, બીજાના પૈસાની આપણને ચિંતા થતી હોય.
તમને એક નાનું એનું ઉદાહરણ આપી દઉં. બીજાના પૈસાની આપણને કેટલી આમ તાલાવેલી હોય. આપણે સામાન્ય દાદા બસમાં મુસાફરી કરીએ એટલે બેઠા હોઈએ, પેલો કંડક્ટર ટિકિટ કાપીને આવે, પોતાની સીટે બેસે, એટલે આજુબાજુની સીટવાળા તમે જોજો શું કરતા હશે. ઓલો કંડક્ટર પોતાનો હિસાબ કરતો હોય, નોટું ગણતો હોય તો બાજુની સીટવાળા હોતે હોઠ ફફડાવતા હોય. ઓલો ભૂલી જાય તો ઉપાધિ નહીં. આપણને એના પૈસાની ચિંતા હોય છે, આપણે બીજાની ચિંતા કરતા હોઈએ છીએ, આપણે આપણી ચિંતા નથી કરતા હોતા. અને હું આપ સૌને નાના વાક્યમાં કહું તો જીવનમાં ચિંતા કરવા કરતાં મારા કૃષ્ણનું ચિંતન કરો, ચિંતા કૃષ્ણ તમારી કરશે. તમે માત્ર કૃષ્ણનું ચિંતન કરો, એ ચિંતનથી જ બધું થશે. એટલે તો એક પદ છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને મારું તમારું ચાલ્યું નથી ને ચાલવાનું પણ નથી. એટલે કૃષ્ણની વાતોને સમજી અને આપણું જીવન ધન્ય બને, આવી વાતોને સાંભળી આપણું જીવન ધન્ય બને. અને આવી કથા આ પરિવારે બેસાડી છે, આપણે તો મફતમાં લાભ છે. ખુરશીમાં બેહવાનું, માથે પંખો ફરે, હમણાં અહીંથી છૂટા થાવ પ્રસાદ મળશે, મહાપ્રસાદ મળશે. કેટલા ભાગ્યશાળી. ખર્ચો કોક કરે ને લાભ કોકને મળે, તો આનાથી વિશેષ ભાગ્યશાળી હોય કોણ બીજો. પણ આપણે એક નાની વાક્ય કરીને મારી વાતને વિરામ આપી દઉં કે આ કથામાં તમે કદાચ કોઈ તમને આમાંથી સંબોધન કરે, કથામાંથી દાદા અહીંયાથી ઉપદેશ આપે, સંદેશ આપે, એ તમારા જીવનમાં આવે ન આવે કશું વાંધો નથી. પણ એટલું માત્ર રહે કે ગાંધી પરિવારના આંગણે એક કથા હતી, કથાની સ્મૃતિ થાય તો પણ તમારા પાપો ધોવાઈ જશે. આ વાત નક્કી છે સાહેબ. આ કથાની માત્ર સ્મૃતિ થાય, અને સ્મૃતિનો એક સામાન્ય અર્થ છે સ્મરણ. ભગવાનનું સ્મરણ થાય તો પણ આપણા પાપો બળીને ભસ્મ થતા હોય. કારણ કે શ્રીમદ ભાગવતનો એક શ્લોક છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. ભગવાનના નામ માત્રથી આપણા બધા જ પાપો દૂર થતા હોય છે. તો આ બધા લોકોને ભગવાનના આ નામની અંદર ખૂબ પ્રીતિ થાય, ખૂબ હેત થાય, ખૂબ ભાવ જાગે, અને એ ભાવ થકી તમારા બધાનું કલ્યાણ થાય. ભગવાન આપ બધાનું ખૂબ મંગલ કરે એવા અંતઃકરણના આશીર્વાદ અને સાથે ગાંધી પરિવારને પણ ખૂબ શુભેચ્છાઓ. અને ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું કે આ પરિવારના પિતૃઓને તમારા નિજ ધામના અધિકારી બનાવજો. જો કે કહેવાય છે કે ભાગવત કરે એટલે પિતૃ મોક્ષ થાય, પણ જેના મનમાં ભાગવતના સંકલ્પો થાય ને એના પિતૃ મોક્ષ પામી જાય છે. હવે મોક્ષ તો આપણે મેળવવાનો છે. ભાગવતના સંકલ્પ માત્રથી મોક્ષ મળે પિતૃઓને. હવે મોક્ષ તો આપણે મેળવવાનો. આપણે અત્યારે કથા કરી, આપણા પિતૃને મોક્ષ મળી ગયો. હવે આપણા છોકરાઓ કદાચ ટેકનોલોજીના યુગના થઈ જાય, કદાચ નહીં કરે કથા, તો શું કરશું? પછી કોણ મોક્ષ પાવશે? એટલે એના કરતાં મર્યા પછી મોક્ષ મળે એના કરતાં જીવતે જીવ મોક્ષ મળી જાય ને, એ જ આ ગ્રંથ ભાગવત આપે છે. માણસને મુક્તિનું કામ આપે છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એકમાત્ર ભાગવત ગર્જના કરે છે કે હું તને મુક્તિ આપીશ, હું તને મુક્તિ આપીશ, હું તને મુક્તિ આપીશ. તો આપ સૌ લોકો જ્યારે મુક્તિના આ મહાગ્રંથના સાનિધ્યમાં બેઠા છો તો ભગવાન આપ બધાનું કલ્યાણ કરે એવી ભાવના સાથે આ પરિવારે મને અહીંયા આમંત્રિત કર્યો. પૂજ્ય દાદાએ મને સમય આપ્યો એટલે એમનો પણ ચરણોમાં પ્રાર્થના, એ વંદન કે એમણે મને આ સમય આપ્યો અને આપ સૌ મને સાંભળ્યો એટલે આપ બધાનો આભાર સાથે મારી વાણીને વિરામ આપું. પણ એક પંક્તિ માટે આપ સૌ લોકોની સાથે ભાવ સે ગાઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એક પંક્તિ ભાવ સે ગાઈએ તાલિयों के साथ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા
કોઈ ઊભા ન થશો. મારો રાજા રણ છોડ છે, ઘણી મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. મારો મિત્ર મારો રાજા રણ છોડ છે, ઘણી મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી. ભગવાન ભાગવતજીના ચરણારવિંદમાં, વ્યાસપીઠના ચરણારવિંદમાં અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વને વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.